અંબાજીમાં મોહનથાળના પ્રસાદીનું ઘણા મહત્વ હોય છે. મેળા દરમિયાન કેટલો મોહનથાળ બને છે અને કઈ રીતે એ બનાવવામાં આવે છે? ભાદરવી પૂનમના મેળામાં ખાસ કરીને આપણે આજે જ્યારે 12 તારીખથી 18 તારીખ સુધી મેળાનું આયોજન છે ત્યારે ખૂબ જ વિપુલ પ્રમાણમાં ભાવિક ભક્તો માય ભક્તો દૂર દૂરથી આવે છે. તો સ્વાભાવિક છે કે એમની શ્રદ્ધા સાથે જોડાયેલા પ્રસાદનું પણ એક અમે વિશેષ આયોજન કર્યું છે. આ જે મોહનથાળ છે એ અમારા સમગ્ર જે આખો મેળો છે એના દરમિયાન આશરે 3,25,000 કિલો જેટલું મોહનથાળ બનાવવાનું અમારું આયોજન છે, જેથી કરીને અમે માય ભક્તોને પ્રસાદ આપી શકીએ. આ પ્રસાદ જે બનતો હોય છે આપ જોઈ શકો છો અહીંયા રસોડાની અંદર ખૂબ જ સાત્વિક રીતે અને શુદ્ધતાથી અને સ્વચ્છતાથી આપણે એને બનાવીએ છીએ. એક આખો ઘાણ હોય છે, 325 કિલોનો મોહનથાળનો એક ઘાણ બનતો હોય છે. એમાં આશરે 100 કિલો જેટલું બેસન, 75 કિલો જેટલું શુદ્ધ ઘી અને સાથે 150 કિલો જેટલી ખાંડ એમાં ઇન્ગ્રીડિયન્ટ અને 200 ગ્રામ જેટલી ઇલાયચીનો ઉપયોગ થતો હોય છે. તો આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સથી જે વર્ષો જૂના અમારા રસોઈયાઓ છે એની મદદથી આ પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. પ્રસાદ જે તૈયાર થાય, જે એનું ક્વોલિટી ટેસ્ટિંગ કરીએ છીએ, ફૂડ એન્ડ સપ્લાય વિભાગ એનું ચેકિંગ કરે છે અને ત્યારબાદ એને અમે માય ભક્તોને પીરસવા માટે માન્ય કલેક્ટર સાહેબના આદેશથી 14 જેટલા કેન્દ્રો અમે મંદિરની અંદર, મંદિરની બહાર અલગ અલગ જગ્યાએ બનાવેલા છે અને માય ભક્તો એ પ્રસાદ ત્યાંથી લઈ શકે છે. પણ આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન જે પ્રસાદ છે શુદ્ધ ક્વોલિટી વાળો બને એ માન્ય સરકારશ્રીનું પણ આ સૂચનાઓ છે અને સાથે જિલ્લા વહીવટીતંત્ર અને મંદિર ટ્રસ્ટ પણ એને ખાસ ધ્યાન રાખી રહ્યા છીએ.